કચ્છમાં નશાના કારોબારમાં સામેલ આરોપીની સામે મોટી કાર્યવાહી શરૂ કરવામાં આવી। એનડીપીએસ કેસના આરોપી પિન્ટુ યાદવની મિલકત જપ્ત કરવામાં આવી। 22.31 લાખની મિલકત જપ્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે। આરોપી સામે એનડીપીએસના 4 ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું, ત્યારે ડ્રગ્સની હેરાફેરીમાં રૂપિયામાંથી આરોપીએ આ મિલકત વસાવી હતી। વર્ષામેડી વિસ્તારમાં આવેલું 15 લાખનું રહેણાંક મકાન, કાર, બાઇક, મોપેડ સહિત કુલ 7.31 લાખના વાહનો પણ જપ્ત કર્યા છે। એમના પૈસાથી ઉપજાવેલ મિલકતો વસાવેલ હોય એના હેઠળ એમની મિલકતો જપ્ત કરવામાં આવી છે।